ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા સણોસરા ગામના અંદર, જેના અંદર આપણા ડીલર મિત્ર છે કલ્પેશભાઈ મયુર એગ્રો સેન્ટર સણોસરાથીને, જેણે પોતાની મગફળીની અંદર ફિટનેસના 2 રાઉન્ડ મારી ગયેલ છે. 2 રાઉન્ડ મારે કલ્પેશભાઈ 2 રાઉન્ડ ફિટનેસના મારી ગયેલ છે. તો ડીલર મિત્ર જેને એગ્રો છે એણે પોતાએ જ ફિટનેસ પોતાની મગફળીની અંદર વાપર્યું છે. તો એનું કારણ પૂછશે કે ભાઈ ફિટનેસ વાપરવાનું કારણ શું છે પોતાની મગફળીની અંદર. તો કલ્પેશભાઈ, આપણે માર્કેટમાં ઘણી બધી આપણે ફાલની દવાઓ આવતી હોય છે, તો તમે ઘણી બધી દવાઓ રાખતા છે, તો આપણે તમારી મગફળી ઘરની મગફળીમાં ફિટનેસ મારવાનું કારણ શું છે? ફિટનેસ મારવાનું કારણ તો એક તો જો બીબાઈ રહેતી નથી સેટ સુધી, બીજા નંબરમાં ફૂયો બેસવાનું કામ સારું કરે છે, અને ત્રીજા નંબરમાં ભરાવ દાણો થાય છે ફિટનેસ વાપરી એટલે. બાકી મારી પાસે તો ઘણી બધી પ્રકારની દવાઈઓ આવે છે, પણ સારામાં સારું રિઝલ્ટ આપતી હોય ને તો ફિટનેસ દવા છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, કલ્પેશભાઈજી મયુર એગ્રો સેન્ટર આપણે સણોસરા અકાવે છે, એ આપણે જે ફિટનેસ દવા છે એમનું એવું કહેવાનું છે કે ભાઈ અમે આ વાપરીએ એની અંદર આંગો એટલે કે હુયા છે આપણે માપે મેળે બેહે, પ્લસની અંદર જેટલા પણ હુયા બેહે એની અંદર બીબોર્ડ રહેતી નથી. ઘણા બધા ફાલની દવા એવી છે કે એકદમ આંગો બેહાડી દે પછી એની અંદર દોડવો ભરાવદાર થતો નથી. તો ફિટનેસની અંદર માપે મેળે છોડને તાકાત આપીને આપણે આંગો બેહાડે છે, અને બીબોર્ડનો પ્રશ્ન હાવ નહિવત પ્રમાણમાં રહે છે. તો ખાસ કરીને તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવા માગો છો? મારી સલાહ તો એ જ છે, હું તો લગભગ ફિટનેસ જ આપું છું. મને એમ કોઈ કહે છે કે આપણે ફાલની દવા જોઈશે તો કઈ આપો, તો હું ફિટનેસ જ આપું છું. બાકી જો કોઈ એમ કે મારે અવળિયા જ જોઈએ છે તો એને આપું છું, પણ એને હું છે ને 2 તબક્કામાં આપું છું. એકમાં તું મારા તરફથી આ મારજે, ને એકમાં તું અત્યારે જે લઈ જાવ છે એ મારજે, પછી મને કહેજે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, એક ફેરી તમે અવશ્ય ફિટનેસનો તમારી પાસે જેટલો પણ પ્લોટ હોય એમાં 2.5 થી 3 વીઘા કે 5 વીઘામાં એક ફેરી ટ્રાય કરો, રિઝલ્ટ તમે જો અને પછી આગળ વાપરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.